सरक उधर। हाँ खसकी जाओ भाई, અહીંયા આવી જાઓ, આવો ભાગાકાર તમે ક્યાંય નહીં જોયો હોય. ચલો 625 છે એને આપણે 5 વડે ભાગવાનું છે. કેટલા વડે ભાગવાનું છે વિદ્યાર્થી મિત્રો? 5 વડે ભાગવાનું. તો કઈ રીતે ભાગીશ? તો તમે આ રીતે ભાગતા હતા 625 ને આ રીતે તમે ભાગતા હતા, બરાબર? પણ આપણે આ રીતે ભાગવાનું નથી, બરાબર? ચલો હવે આપણે શું કરીશું? 5 ના ડબલ કરીશું. 5 ના ડબલ કેટલા થાય? તો કે 10. કેટલા થાય? 10. વધી એક આ બાજુ મૂકી દેવાનું. 2 ના ડબલ 4. 4 માં 1 ઉમેરીને કેટલા થતા? 5. 6 ના ડબલ 12. હવે તમારે કઈ કરવાના? 5 છે એક જ રકમ છે. કેટલી રકમ છે? એક જ રકમ. એક રકમની પાછળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે. પણ આ ભાગાકાર એમ જ થશે વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે ખાલી 5 વડે ભાગી શકીશું. અને આનો તમારે જવાબ કેલ્સીમાં તમારે જોઈ લેવાનો. અને એ રીતે હું બીજો દાખલો કરું છું, ધ્યાન આપી દેજો ફરીથી એક વખત. 325 ભાગ્યા 5. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારે શું કામ? 5 ના ડબલ કેટલા થાય? તો કે 10. વધી પડી 1. 2 ના ડબલ 4. 4 ને 5. 3 ના ડબલ 6. બરાબર? એક સંખ્યા છે, એક સંખ્યાની પાછળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો છે. તો આ રીતે આપણો જવાબ આવે છે. બરાબર? તમારે બીજો એક કોમેન્ટમાં આન્સર આપવાનો છે આનો ભાઈ મને. આનો આન્સર મને ફટાફટ કોમેન્ટની અંદર આન્સર આપો. અવનવા વિડિયો જોવા માટે